અમદાવાદના ધંધુકામાં યુવકની હત્યા થઈ અને તોડફોડ મામલે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। યુવકની હત્યા બાદ ટોળાએ જે તોડફોડ કરી હતી, ધંધુકા પોલીસે હવે આ ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। 100 થી 125 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે। ધર્મેશ ગમારાની હત્યા બાદ ટોળું બેકાબુ બન્યું હતું। ટોળાએ લાકડા અને અન્ય હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ કરી હતી। અલગ અલગ દુકાનો, ગેરેજ, હોટેલ તેમજ ખાણીપીણીની લારીઓ તેમજ વાહનોમાં તોડફોડ કરી હતી। પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે। ઋત્વિજ, ધંધુકામાં હવે કેવા પ્રકારની પોલીસ કાર્યવાહી, શું અપડેટ? જી, વાત કરીએ તો જે પ્રકારે ગઈકાલે બનાવ બન્યો હતો, જે હત્યાનો બનાવ બન્યા બાદ ટોળું જે છે તેમાં રોષ જોવા મળ્યો હતો અને લોકો એકત્રિત થઈ ગયા હતા અને ત્યારબાદ લાકડીઓ જેવા હથિયાર સાથે તેઓ જે આસપાસની વિસ્તારમાં કેટલીક જે દુકાનો હતી તે દુકાનોની અંદર તોડફોડ કરીને આગ ચંપીનો બનાવ બન્યો હતો, જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગઈકાલે લગભગ 15 જેટલા જે શંકાસ્પદ શખ્સો હતા તેઓની અટકાયત કરવામાં આવી હતી અને હવે પોલીસ દ્વારા જે વિડીયો વાયરલ થયા છે તે તેમજ જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે આરોપીઓની ઓળખ કરવાની જે તજવીજ છે તે શરૂ કરી છે અને પોલીસે આ મામલે હાલમાં ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે। જોકે ગામની અંદર અન્ય કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને પરિસ્થિતિ વણસે નહીં તેની તકેદારીના ભાગરૂપે એસઆરપી જવાનો સાથે સ્થાનિક પોલીસ અને અધિકારીઓનો કાફલો હાલ પણ ગામના તૈનાત છે। મોડી રાત સુધી પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। હાલ પણ અલગ અલગ વિસ્તારોની અંદર વાહન ચેકિંગ સહિતની જે કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, જેથી કરીને આવનારા સમયની અંદર કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી હાલમાં પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે। જી, આભાર માહિતી આપવા બદલ। હવે વાત 3 દિવસ વરસાદના રાઉન્ડની। રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 21 એપ્રિલ સુધી કમોસમી વરસાદ ખાબકી શકે, માવઠાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આજે ભાવનગર, અમરેલીમાં માવઠું પડી શકે છે, સાથે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત કાલની જો વાત કરીએ તો કાલે તાપી, ડાંગ, ભાવનગર અને અમરેલીમાં આગાહી છે। આ ઉપરાંત 21 એપ્રિલના રોજ ભાવનગર, અમરેલી, ભરૂચ અને સુરતમાં વરસાદની આગાહી છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેવાની શક્યતા। डे 3 और डे 4 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है डे 2 के लिए अमरेली, भावनगर, छोटा उदयपुर, दाहोद और महीसागर डिस्ट्रिक्ट शामिल है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए तापी, डांग और साथ में ही अमरेली, भावनगर डिस्ट्रिक्ट शामिल है। और डे 4 के लिए हम बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है जहां पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, सूरत और તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી। આવતીકાલથી 21મી સુધી વરસાદ થવાની શક્યતા, પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને ગરમીથી રાહત મળશે। પવનની ગતિ પણ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા, સાથે મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહી શકે છે। હમણાં તારીખ 19 ને 21માં વરસાદ થવાની શક્યતા છે। પ્રી મોન્સૂન એક્ટિવ થશે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના કેટલાક ભાગમાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે। ખાસ કરીને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી માં પવનની ગતિ વધારે છે। કોઈ ભાગમાં પવનની ગતિ 40 કિલોમીટર તો કોઈ ભાગમાં 50 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે। ખાસ કરીને વિદર્ભના નીચેના ભાગોમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે અને લગભગ મહત્તમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ તો કોઈ ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહેશે। તો દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે, વાદળવાયુ પણ આવવાની શક્યતા રહેશે। કેટલાક દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, બોટાદના ભાગો અને લગભગ મહીસાગરના ભાગો, ભરૂચના ભાગો
દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળવાયુ પણ આવવાની શક્યતા રહેશે. તો સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે. મહેસાણા, સમી પાટણના હવામાનમાં પણ વાતાવરણ પલટાઈ શકે છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડી શકે. ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી શકે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. થરાદ, બનાસકાંઠાના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં, પાટણ, સમી, હારીજના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. જો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બધે થવાની શક્યતા રહેશે નહીં. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં કોઈ ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં ગાજવીજ થાય તો ક્યાંક કરા પણ પડી શકે અને ઉત્તર ભારતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. તો તારીખ 24 થી 25 ગરમી વધવાની શક્યતા છે. તારીખ 26 થી 28માં ગરમી જોર પકડશે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી થઈ શકે. ઉત્તર ગુજરાતમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોંચી શકે. તારીખ 24-25થી ગરમી વધવાની શક્યતા રહેશે. તારીખ 26 થી 28માં ગરમી ઘણા ભાગોમાં જોર પકડશે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે. કોઈ ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ પણ થઈ શકે. એટલે 26મી તારીખમાં મધ્ય ગુજરાતના ભાગોમાં આખરી ગરમી પડવાની શક્યતા રહેશે. તારીખ 27 અને 28માં પણ આખરી ગરમી પડવાની શક્યતા રહેશે. આ અરસામાં કેટલાક ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે. ત્યાં ગરમી વધઘટ રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. તો 26 થી 28 વચ્ચે ભેજનું પ્રમાણ વધુ રહેશે. પશુધનનું ધ્યાન રાખવા માટે અંબાલાલ પટેલે અપીલ કરી. તારીખ 26, 27 અને 28માં અકળાવનારી ગરમી પડશે. ભેજનું પ્રમાણ વધારે રહેશે અને આ ગરમીના કારણે હવે ધીરે ધીરે પવનની ગતિ વધશે. ગરમીના કારણે પાથરેલા જે વેપાર કરતા વેપારીઓ અને ખરા તાપમાં કામ કરતા મજદૂરોમાં ડિહાઇડ્રેશન ના થાય એનું ધ્યાન રાખવાનું રહેશે. આ ઉપરાંત પશુધનની પણ કાળજી રાખવાની રહેશે. પાણી અંગે પશુઓને પણ નિરણ સાથે યોગ્ય પાણી આપવાની શક્યતા રહેશે. જનધનને પણ ડિહાઇડ્રેશન ન થાય એટલા માટેનું ધ્યાન રાખવાનું રહેશે. તો આગાહીઓ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. દાંતીવાડા, ધાનેરા પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો નોંધાયો છે. વહેલી સવારથી જ અહીં વાદળો ઘેરાયા છે. ફરી એકવાર કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતોમાં ચિંતા વધી છે. તો હવે વાત વતનની વાટ. તો બાળકોના સ્કૂલમાં ઉનાળુ વેકેશન અને લગ્નની સિઝન શરૂ થતા હવે ઉત્તર ભારતના લોકો વતન ભળી રહ્યા છે. નોંધ્ય છે કે ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે મોટી સંખ્યામાં લોકો રેલવે સ્ટેશન પર પહોંચ્યા છે. દર વખતની જેમ લોકો ગઈકાલ સાંજથી જ ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બેઠક લેવા માટે કતારમાં જોવા મળી રહ્યા છે. સ્થિતિ એવી છે કે રેલવે સ્ટેશનની બહાર 5 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. અને આ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ આપ જોઈ રહ્યા છો. ઉધના રેલવે સ્ટેશનના છે. લોકોને કંટ્રોલ કરવા માટે અહીં પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે ગરમીનો સમય અને નાના બાળકો સાથે લોકો 12 કલાક કરતા વધુ સમયથી લાઈનોમાં ઉભેલા જોવા મળ્યા. અસહ્ય ગરમી અને લાંબા સમયથી લાઈનમાં ઉભા રહેવાને લઈને એક વ્યક્તિ બેભાન થયા હોવાની ઘટના પણ સામે આવી છે.
ઉનાળાના વેકેશનની શરૂઆત થતાની સાથે જ ફરી એક વખત સુરતમાં રહેતા પરપ્રાંતિયો વતન જવા માટે 24 કલાક પહેલાં રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છે. દ્રશ્ય જોઈ શકાય છે સુરતનું ઉધના સ્ટેશન કે જ્યાં વર્ષોથી ઉત્તર પ્રદેશ અને બિહાર જતા લોકો માટે સૌથી મોટી મુશ્કેલી સર્જતા હોય છે. ત્યારે આ વખતે બાળકોની સંખ્યા વધારે છે કારણ કે સ્કૂલોમાં રજા પડવાની સાથે જ બાળકો મોટી સંખ્યામાં પરિવાર સાથે વતન જવા નીકળ્યા છે. મોડી રાતથી લોકોએ લાઈન લગાવી છે. કહી શકાય કે રેલવે સ્ટેશનની બંને બાજુ જુઓ, એક બાજુના દ્રશ્ય છે કે પોલીસે કંટ્રોલ કરવા પડી રહ્યા છે લોકોને કારણ કે ટ્રેનની સંખ્યા ઓછી છે અને લોકોની સંખ્યા વધી છે. ત્યારે આ બાજુ કહી શકાય કે 3 કિલોમીટર કરતાં લાંબી લાઈનો પણ જોવા મળતી હોય છે. જોકે લોકો દ્વારા તંત્રને અનેક વખત અપીલ કરવામાં આવી છે કે વેકેશન હોય, હોલિડે હોય તો સ્પેશિયલ ટ્રેનો ઉપાડવાની જરૂર છે, પણ તંત્રના બેરા કારણે વાત પહોંચતી નથી. પરિણામે લોકોને આ મુશ્કેલી સર્જવી પડતી છે. વતન જવું હોય તો કહી શકાય લોકોને કલાકો પહેલાં, કહી શકાય 24 કલાક પહેલાં લાઈન લગાવવી પડે છે. ત્યારે હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવશે. ઘણા લોકો બાળકો સાથે પહોંચી રહ્યા છે. ત્યારે ચોક્કસ નાના નાના બાળકો સાથે વતન જઈ રહ્યા છે કારણ કે એક બાજુ લગ્નની સિઝન, બીજી બાજુ ઉનાળામાં બાળકોની સ્કૂલનું વેકેશન થતાની સાથે દ્રશ્ય જોઈ શકાય છે. વેઇટિંગ એરિયા બનાવવામાં આવ્યો છે. વેઇટિંગ એરિયા ફૂલ છે, ત્યારબાદ ગ્રાઉન્ડ ફૂલ છે અને 3 થી 5 કિલોમીટર લાંબી લાઈનો છે. એટલે કે તંત્ર કયા પ્રકારની કામગીરી કરે છે ચોક્કસપણે જોવાલાયક છે. એ ઘણા બધા નાના બાળકો સાથે પહોંચી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. બચ્ચે કિસકે સાથે? मेरे साथ कहाँ जा रहे हो? छपरा जाना है. टिकट नहीं मिला था? मिला है टिकट, लिए टिकट है कांटो से. इस तरह से बच्चों को लेके जाओगे, मुश्किल नहीं है? मुश्किल तो आई है सर, मगर जाना जरूरी है. क्यों? छुट्टी हो गई? नहीं, अपने को छुट्टी नहीं हुई, अपने शादी है उसकी वजह से जाना पड़ता है. बच्चों को स्कूल में छुट्टी हो गई? हाँ, बच्चे की स्कूल में छुट्टी हो गई. બિલકુલ આ નજારો અહીંયા નથી પણ પાછળ બી જોવા મળશે કારણ કે જ્યાં જુઓ ત્યાં નાના બાળકો સાથે પરિવાર નીકળ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો કેટલી મોટી સંખ્યામાં પહોંચ્યા છે. ટ્રેનોની સંખ્યા ઓછી છે, પબ્લિક વધારે છે અને આ નજારો આમ તો 365 દિવસ જોવા મળતો હોય છે પણ આજથી જ્યારે ઉનાળાના વેકેશનની શરૂઆત થાય છે ત્યારે ચોક્કસપણે આ પ્રકારના નજારા જોવા મળે છે. અન્ય એક મહિલા છે, ઉનसे બેનજી क्या नाम है आपका? नेहा गुप्ता. बच्चों को लेकर कहाँ जा रहे हो? जा रही हूँ गाँव. क्यों? वो शादी पड़ा है. शादी है? बच्चों की स्कूल में छुट्टी हो गई? हाँ, छुट्टी हो गया है. બિલકુલ લગ્ન સિઝન અને બાળકોને શાળામાં રજા થયા બાદ જે પ્રકારના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. કહી શકાય કે આ લોકો, ટ્રેનોની સંખ્યા ઓછી છે એટલે કે 100 જણના ડબ્બામાં 300 થી 400 લોકોને બેસાડવામાં આવે છે. ટોયલેટ પાસે બેસીને પણ આ લોકો વતન જાય છે. જો કે રજા પડતાની સાથે જ કહી શકાય કે તંત્રને ખ્યાલ છે કે લોકોનો ધસારો થશે, લોકોને ટ્રેનમાં બેસાડવા માટે પોલીસને તૈનાત કરવામાં આવે છે પણ ટ્રેનોની સંખ્યા વધારવામાં નથી આવતી. તેને કારણે આ લોકોને સૌથી વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દ્રશ્ય 365 દિવસ હોય છે પણ કહી શકાય છઠ પૂજા હોય, દિવાળી હોય કે ઉનાળુ વેકેશન હોય આ પ્રકારના નજારા જોવા મળતા હોય છે અને કદાચ રેગ્યુલર કરતાં અત્યારે 4 ગણી પબ્લિક છે અને આ લોકોને કંટ્રોલ કરવા પોલીસનો મોટો કાફલો ઉતારવામાં આવ્યો છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ને કંટ્રોલ કરવા પોલીસની અને વગર ટિકિટ આવતા લોકોને પકડવા માટે ટીસીની મોટી ફોજ સ્ટેશન પર ઉતરી આવી છે. સ્થિતિ એવી છે કે 100 લોકોની કેપેસિટીવાળા ડબ્બામાં 500 લોકોને બેસાડવામાં આવે છે. ક્યાંક સુવાની જગ્યા પર તો ક્યાંક ટોયલેટ પાસે બેસીને લોકો વતન જવા મજબૂર બન્યા છે. લોકો લાંબા સમયથી બુકિંગ કરતા હોય છે પરંતુ ટિકિટ ન મળતા ઓપન ટિકિટ લઈને ટ્રેનમાં બેસવા માટે લોકો 12 કલાક પહેલા લાઇનમાં લાગી જાય છે. ઉત્તર પ્રદેશ ને બિહારના લોકો એ સુરતમાં 20 લાખ કરતા પણ વધુ લોકો સુરતમાં સ્થાયી થઈ ગયા છે, અહીં વસવાટ કરે છે. ઉનાળાના વેકેશન અને લગ્ન સિઝન હોવાને લઈને સુરતમાં રહેતા પરપ્રાંતિયો વતન તરફ નીકળી રહ્યા છે. સ્ટેશનની બહારના દ્રશ્ય જોયા. 5 કિલોમીટર લાંબી લાઈન 24 કલાક પહેલાંથી લાગી છે. એક ટ્રેન સ્ટેશન પર પહોંચી છે અને લોકોને ટ્રેનમાં બેસાડવામાં આવે છે. ટ્રેનમાં બેસાડ્યા બાદ બી પબ્લિક માતી નથી. ત્યારે દ્રશ્ય અંદરના બતાવવા માંગીશ કે 100 જણની કેપેસિટીમાં કેવી રીતે લોકોને ભરવામાં આવે છે. કહી શકાય સ્પેશિયલ હોલિડે રજા હોતી હોય છે ત્યારે ટ્રેનોની વ્યવસ્થા કરવાની હોય છે પણ ટ્રેનોની વ્યવસ્થા થતી નથી. પરિણામે જોઈ શકાય છે કે લોકો ક્યાં આગળ બેસીને જતા હોય છે કારણ કે ખબર છે તંત્રને કે ઉનાળુ રજા અને લગ્ન સિઝન હોવાથી લોકો, પરપ્રાંતના લોકો પોતાના વતન તરફ નીકળશે અને જે પ્રકારે દર વખતે આ દ્રશ્ય જોવા મળતા હોય છે ત્યારે કહી શકાય કે એડવાન્સ ટ્રેનો અને એડવાન્સ બુકિંગ લોકોને આપે તો આ તકલીફ ના થાય પણ તંત્રના બેરા કારણે વાત નથી પહોંચતી અને આ પ્રકારના નજારા
સુરતના ઉધના સ્ટેશને જોવા મળે છે. હું કેમેરામેનને કહીશ કે થોડા અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે લોકો કઈ હાલતમાં અહીંથી 36 થી 48 કલાક થઈ ઉત્તર પ્રદેશ અને બિહાર જતા છે. કારણ કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં રહેતા લોકોનો સૌથી મોટો સમૂહ સુરતમાં છે. 20 લાખ કરતાં વધુ લોકો અહીંયા રહે છે અને જે પ્રકારે અહીંથી લોકો વતન દિવાળી હોય, છઠ પૂજા હોય કે પછી ઉનાળાનું વેકેશન હોય જતા હોય છે, ત્યારે આ જ પ્રકારે ટ્રેનમાં બેસવા માટે 48 કલાક 24 કલાક પહેલાં લાઇનમાં લાગવું પડે છે. નંબર લાગે તો ટ્રેનમાં ચડે છે, નહીં તો બીજે દિવસે ફરી લાઇનમાં લાગતા હોય છે. લોકો જે રીતે જતા છે, ભાઈ બેઠા છે આપણે એમની સાથે. ભૈયા क्या नाम है आपका? मेरा वरुण कुमार नाम है सर। वरुण भाई कितने बजे से आके बैठे थे मैं तो स्टेशन? सुबह क्या 4 बजे आया हूँ सर। फिर कितना घंटा लाइन में खड़े रहे? 2 घंटे लाइन में सर। हर बार गाँव जाना होता है तो इस तरह ही ऐसे ही जाते हैं हम लोग को, कोई सुविधा नहीं मिलता है। ऐसे ही भीड़ में पूरा क्या बोलते हैं, पुलिस वाले भी सपोर्ट नहीं करते हैं, सारा मारते भी हैं सब। ये कितने आदमी का डब्बा है, कितने आदमी भरे हैं? इसमें तो सीट तो बहुत, इसमें तो 500 से 600 आदमी भरे हुए हैं एक डब्बे में। બિલકુલ હું ઉપરનો નજારો બતાવવા માંગીશ કે જ્યાં આગળ સુવાની જગ્યા છે ત્યાં આગળ પણ લોકોને બેસાડવામાં આવે છે અને વગર ટિકિટ આવતા હોય તે લોકોને પકડવા માટે અહીંયા ટીમો તૈનાત કરવામાં આવી છે. કદાચ આ જ તંત્ર જો કામગીરી કરે તો આવા લોકોને ટ્રેનમાં બેસી પોતાના વતન જવું પડે. 24 કલાક પહેલાં લાઈનો ના લાગે, કારણ કે લાઈન લાગે ને ભાગદોડનામાં તેના માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. લોકોને ટ્રેન સુધી બેસાડવામાં આવે છે. ટ્રેનોની સંખ્યા ઓછી છે, પણ જો વગર ટિકિટ આવે એમને પકડવા ટીમ છે. પોલીસ આવીને પરમિશનની વાત કરે છે. ભાઈ કામગીરી કરી હોય તો આ દિવસ જોવાના ના આવે. આવા નજારા ન્યૂઝ 18 ગુજરાતીએ અનેક વખત દેખાડ્યા છે, પણ તંત્ર સુધરવાનું નામ નથી લેતી. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો આ તરફ ભીડને જોતા વેસ્ટર્ન રેલવે પણ વ્યવસ્થા કરી છે, જેમાં અત્યાર સુધીમાં 4 ટ્રેનોને રવાના કરી દેવાઈ છે અને હજુ અને દ્રશ્ય જોઈ શકાય છે કે બહાર ઉભેલી ભીડ હવે બેકાબુ થઈ છે. ટ્રેન પ્લેટફોર્મ પર લાગતાની સાથે જ હવે મુસાફરો દોડી રહ્યા છે ટ્રેનના ડબ્બામાં જવા માટે, કારણ કે આખી ટ્રેન સાદી છે, રિઝર્વેશન નથી અને અહીંયા જે લોકો આવે તેને બેસવા દેવામાં આવે. જો કે ભાગદોડ ના થાય તેના માટે ખાસ પોલીસ ગોઠવવામાં આવી છે, પણ લોકોનો ધીરજ ખૂટી પડી છે. કહી શકાય કાલે શાંતિ જે લોકો ટ્રેનમાં બેસવા માટે લાઈનમાં ઊભા હતા ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની અફરાતફરી સ્ટેશન પર જોવા મળી રહી છે. લોકો એક સાથે દોડી રહ્યા છે ટ્રેનના ડબ્બામાં બેસવા, કારણ કે જે બેસે એની સીટ. દ્રશ્ય કહી જાય છે કે જે પ્રકારની સ્થિતિ છે તમે જોઈ શકાય છે કે પ્લેટફોર્મ પરથી ધીરે ધીરે આવીને ટ્રેનમાં બેસાડવા માટે પોલીસ ઊભી છે, પણ લોકો સમજવા તૈયાર નથી. કારણ કે આ માત્ર હવે છેલ્લી ટ્રેન છે, આવતીકાલ સવાર સુધી કોઈ ટ્રેન નથી. 10,000 કરતાં વધુ લોકો છે, ત્યારે ટ્રેનમાં બેસવા માટે કયા પ્રકારની દોડધામ છે તેના દ્રશ્ય જોઈ શકાય છે. કહી શકાય કે બંને બાજુ પબ્લિક હતી. કેટલાક લોકોને ઘરે જવા માટેની સૂચના આપવામાં આવી હતી, કારણ કે ટ્રેન એક ને પબ્લિક બેકાબુ બની હતી. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સ્ટેશનની બહાર હજુ બી 8 થી 10,000 લોકો છે અને હવે જ્યારે આ લોકો ટ્રેન માટે ધીરે ધીરે પોલીસ દ્વારા લાવવામાં આવે, પણ લોકો સમજતા નથી અને એક બાજુથી જે રીતે દોડી રહ્યા છે, કહી શકાય ભગદડ મચે તેવી ઘટના બને તેવી શક્યતાઓ છે. રેલવે પોલીસ છે, આરપીએફ છે, તમામ પોલીસો તૈનાત કરવામાં આવી છે. લોકોને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પણ લોકો સમજવા રાજી નથી. ડબ્બા બંધ કરી દેવામાં આવે કે એક જગ્યાએથી ધીરે ધીરે લાઇનસર બેસાડી લોકોને બેસાડવાનો પ્રયાસ કરીએ, પણ લોકો છે સમજવા માટે તૈયાર નથી અને કહી શકાય કે જે પ્રકારે છે કંટ્રોલ બહાર છે. હું ફરી એક વખત એના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે એક બાજુ જમણી બાજુના લોકો છે તે લોકોને ઘરે જવાની સૂચના આપી, ડાબી બાજુ બેઠેલા લોકોને કીધું, પણ હવે જોઈ શકાય છે કે લોકો બેફામ થયા છે અને ટ્રેનમાં બેસવા માટે જે રીતે દોડી રહ્યા છે ત્યારે દ્રશ્ય કહી જાય છે કયા પ્રકારની સ્થિતિ છે. ટ્રેન એક છે અને લોકો પોતાના વતન જવા માટે, કારણ કે ઉનાળાની રજા પડી છે અને જે પ્રકારે લગ્ન સિઝન છે ત્યારે લોકો ટ્રેનમાં બેસવા માટે કયા પ્રકારની સ્થિતિ છે. 12 કલાક સુધી લાઇનમાં ઉભા રહો અને ત્યારબાદ આ રીતે દોડી ને ડબ્બા સુધી પહોંચવા કેટલા અંશે યોગ્ય છે. સુરત ને સુનાની મુહૂર્ત 8 લોકોએ બનાવી છે. શ્રમિકો છે સુરતમાં. હવે આ શ્રમિકો વતન તરફ ઉનાળાનું વેકેશન છે, લગ્ન સિઝન છે ત્યારે જઈ રહ્યા છે. ત્યારે હું એક દ્રશ્ય આ પણ બતાવવા માંગીશ કે ટ્રેનનો ડબ્બો ખુલતાની સાથે કયા પ્રકારની સ્થિતિ છે. સીટ ઉપર સુવાની જગ્યા અને જે પેસેજ છે એ પેસેજમાં પણ લોકો બેસતા હોય છે ત્યારે જગ્યા ઓછી હોય છે અને જ્યારે બેસવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે આ પ્રકારની અફડાતફડી
રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે. દ્રશ્ય જ કહી જાય છે કે 10,000 કરતાં વધુ લોકો રાતથી સવાર સુધીમાં જઈ ચૂક્યા છે અને હજુ બી સ્ટેશનની બહાર 15,000 થી 20,000 લોકો છે ને માત્ર હવે ટ્રેન એક છે, છેલ્લી ટ્રેન છે, એટલે કે લોકો ટ્રેનમાં બેસી પોતાના ઘરે જવા માટે હવે દોડધામ કરતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો હાલ આ જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ ફોન લાઈનથી જોડાઈ ગયા છે. કીર્તેશ, હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ ઉધના રેલવે સ્ટેશન પર? ઉનાળાનું વેકેશન પડ્યું છે અને લગ્નની સિઝન શરૂ થવાની છે ત્યારે સુરતમાં રહેતા 20 લાખ કરતા વધુ પરપ્રાંતિયો એટલે કે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો વતન જવા માટે વહેલી સવારે ટ્રેનો શરૂ થઈ હતી. એટલે કે ગઈકાલે સાંજથી જ સ્ટેશનની બહાર લાઈન લાગી ગઈ હતી. દિવાળી હોય, છઠ પૂજા હોય, હોળી હોય કે પછી લગ્ન સિઝન હોય, આ જ પ્રકારના દ્રશ્યો સુરતના ઉધના સ્ટેશન પર જોવા મળે છે. રાતથી અત્યાર સુધીમાં 4 જેટલી ટ્રેનમાં 10,000 કરતા વધુ લોકો રવાના થઈ ગયા બાદ પણ લોકો ટ્રેનની રાહ જોઈને બેઠા છે. કહી શકાય કે 10:30 ટ્રેન આવતાની સાથે જ લોકો છેલ્લી ટ્રેન હતી, બાકીની કોઈ વ્યવસ્થા નથી, આવી ખબર પડતાની સાથે જ લોકો દોડી ગયા હતા ટ્રેન તરફ. અફડાતફડીના દ્રશ્યો સામે આવ્યા હતા. સ્ટેશન પર જે પ્રકારનો નજારો હતો, મોટા પ્રમાણમાં મોડી રાતથી જ પોલીસની ગોઠવવામાં આવી છે. ગરમીનો પારો વધી રહ્યો છે. કીર્તેશ, અમે દ્રશ્યો જોઈ રહ્યા છીએ. હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ ઉધના રેલવે સ્ટેશનની? આગળ વાત કરીએ અમરેલીના રાજુલા જાફરાબાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે હીરા સોલંકી પણ એક્શનમાં દેખાઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્વો સામે કડક વલણ દાખવતા ધારાસભ્યે જાહેરમાં હુંકાર ભર્યો અને કહ્યું કે કોઈ દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો, અમે અડધી રાતે પણ અહીં ગાડીઓ લઈને પહોંચી જઈશું. ભાજપના પ્રચાર દરમિયાન આપવામાં આવેલ આ નિવેદનનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ દાદાગીરી કરનાર તત્વોને ચેતવણી આપતા જોવા મળે છે. એ પ્રમાણે જીવજો અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો, અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું. આપ સૌને વિનંતી કરું છું 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો એ અપેક્ષા સાથે વિનમું છું. ભારત માતા કી જય. એટલે એ પ્રમાણે જીવજો અને આપ સૌને કહેવા આવ્યો છું. તો ભરૂચ નગરપાલિકા ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ત્યારે વોર્ડ નંબર 8માં ભાજપના ઉમેદવારના પ્રચાર દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ. મળતી માહિતી મુજબ ઉમેદવાર પ્રચાર માટે વિસ્તારમાં પહોંચ્યા ત્યારે સ્થાનિક રહીશોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો. રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારમાં પાયાની સુવિધાઓ કે વિકાસના કોઈ કામ નથી થયા. આ નારાજગી સાથે તેમણે ઉમેદવારને પરત મોકલવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોના આક્રોશના કારણે વાતાવરણ તંગ બન્યું. થોડીવાર માટે સંઘર્ષ જેવી સ્થિતિ પણ ઊભી થઈ, જેના કારણે ઉમેદવારને પ્રચાર રોકીને અધવચ્ચે જ પરત ફરવું પડ્યું. અમે લોકો પ્રચાર કરવા આવતો હતા. અમે લોકો સામે ગયા કે તમે અહીંયા ના ઉતરો, તમે અમારું કશું જ કામ નથી કરતા, તમે શું લેવા અહીંયા ઉતરો છો? અત્યાર લગી તમે અહીંયા જોવા આવ્યા તો એ લોકો અમને ધક્કા મારીને અહીંયા લગી ઉતરી ગયા. પછી એ લોકોએ છે ને મારી મમ્મીને ધક્કો માર્યો. તો મારા માસીના છોકરા એવું કે મારી માસીને તું કેમ ધક્કો મારે છે? તો મેં એ છોકરાને બી ધક્કો માર્યો. બીજો છોકરો આવીને મારો કોલર પકડી લીધો ને અમને મારવા લાગ્યા. એવું કે હટો, અમને અહીંથી જવા દો, જવા દો, તે હાથ ચલાકી કરવા લાગ્યા. એ લોકો એ ભાજપના લોકો હતા, ધનજીભાઈ ગોહિલ સાથે આવેલા હતા એ લોકો. તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાપી જિલ્લાની મુલાકાત લીધી. છેવાડાના ઉચ્છલ તાલુકામાં મણેકપુર ગામે તેમજ વ્યારાના જયસિંહપુરા ગામે ભાજપની વિજય સંકલ્પ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. હર્ષ સંઘવીએ ભાષણ દરમિયાન દેશની વિપક્ષી પાર્ટીઓની આડે હાથ લીધી. નારી શક્તિ બિલ સંસદમાં પાસ ન થતા હર્ષ સંઘવીએ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓને જવાબદાર ગણાવી. નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા મારા દેશની મહિલાઓ માટે, દીકરીઓ માટે સંસદમાં 33% અનામત માટે જે નવો કાયદો લાવવાનો પ્રયાસ કર્યો હતો, મારી બહેનો, મારી માતાઓ, આ કોંગ્રેસીઓ ને બધી જ પાર્ટીએ ભેગી થઈને મહિલાઓને જે ન્યાય અપાવવા માટે મોદી સાહેબે જે પ્રયાસ કર્યો હતો ને, એ પ્રયાસને કઈ રીતે રોકી શકાય તે માટે આ બધા જ ખોટા લોકો એક થઈને
તમને સૌને મળતો હક રોકવાનું કામ આ કોંગ્રેસી આપ એસપી અને બધી જ પાર્ટીઓએ ભેગા મળીને કર્યું છે. હવે આપને જણાવી દઈએ કે બપોરે 1 વાગ્યા સુધી વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં વરસાદની આગાહી, ડાંગ, વલસાડમાં માવઠાની આગાહી છે. આ ઉપરાંત શંખ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અહીં પણ માવઠાની આગાહી.